પ્રતિભાસે છે, પણ એ કેવળ જ્ઞાનમાં આવતા તો નથી પદાર્થો, પણ કેવળ જ્ઞાનના જ્ઞાનનું એ જ્ઞેય થતા નથી. જો પર પદાર્થ જ્ઞેય થઈ જાય તો સ્વપદાર્થ જ્ઞેય થવાનો રહી જાય. આ એકદમ અંતર્મુખ થવાની વાત ચાલે છે. આમાં જે સ્વપર પ્રકાશકનો જો પક્ષ હોય તો આ નહીં સમજાય. સ્વપર પ્રકાશકને એકવાર છે આગમનું વચન, એને હમણાં ડિપોઝિટ રાખી અને અત્યારે આપણે સમજાવે છે આચાર્ય મહારાજ, એ સમજવાનો પ્રયત્ન કરો કે કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થનો સમૂહ, ભૂતભવિષ્ય વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એ પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે. એ 100% સાચી વાત છે. પણ પ્રતિબિંબિત થાય છતાં જણાય નહીં. અને જ્ઞાયક પ્રતિબિંબિત થઈને જણાય પણ જાય. જણાઈ જાય. એ ન જણાય નહીં એમાં વાત ન હોય. ભીન છે નથી જણાતા, પણ કથનચિત અભિન્ન છે તો જણાય. જે ન્યાય આપ્યો પાછો. ઓલા પ્રતિભાસ થાય છતાં ન જણાય, કેમ કે ભીન છે, શેઠીજી. અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય અને જણાય પણ જાય. કેમ જણાય જાય? કે કથનચિત અભેદ છે માટે. જેમ જ્ઞેયો ન જણાય એમ જ્ઞાયક ન જણાય એમ ન લેવું. જ્ઞાયકને જાણવાનો તો આ પાઠ ચાલે છે અટાણે, પણ એ પણ કથનચિત અભેદ થઈને જણાય છે. સર્વથા અભેદ થઈને જ્ઞાન એને જાણતું નથી. અને પરપદાર્થો તો સર્વથા ભિન્ન છે માટે પદાર્થ જણાતા નથી. આ કથનચિત અભિન્ન છે માટે જ્ઞાયક જણાય છે. ખ્યાલ આવ્યો? અને પરપદાર્થો જણાતા નથી એનું કારણ શું? પ્રતિભાસે. પણ જણાતા નથી એનું કારણ કે જ્ઞાનથી સર્વથા ભિન્ન છે માટે ન જણાય. અને જ્ઞાયક દેવ પ્રતિભાસે છે. ત્રિકાળી સામાન્ય વર્તમાન વિશેષ ઉપયોગમાં પ્રતિભાસે છે. સામાન્ય તત્વ, જ્ઞાયક તત્વ, પણ એ જણાય છે. જણાય છે કેમ? કે કથનચિત અભિન્ન છે. હવે જો કથનચિત અભિન્નને બદલે સર્વથા ભિન્ન કયો તો નહીં જણાય, સર્વથા અભિન્ન કયો તો નહીં જણાય. કથનચિત ભિન્ન અભિન્ન છે એમાં. એટલે એ જણાય છે જ્ઞાયક. જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે ત્યારે આનંદ આવે છે. અને ઓનો પ્રતિભાસ થાય છતાં જણાય નહીં. રાગનો પ્રતિભાસ થાય છતાં જણાય નહીં. જ્ઞાની કહે છે કે રાગનો પ્રતિભાસ થાય છે, પણ અમે તો રાગી પૂતગલ છે એમ જાણીએ છીએ, રાગી જીવ છે એમ જાણતા નથી. અલૌકિક વાતો છે આ બધી. એનો પાર તો અનુભવથી થાય. આનો પાર આવે એ અનુભવ જ્ઞાનથી પાર આવે. પેલા અનુમાનમાં આવી જાય, પ્રયોગ કરે તો અનુભવ જરૂર થાય. થાય છે, થાય છે. વિશેષમાં જેમ પરપદાર્થનો પ્રતિભાસ થાય છે એમ જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. એ 100% સાચી વાત છે. જ્ઞાયક, ત્રિકાળી જ્ઞાયક, સામાન્યનો પ્રતિભાસ વિશેષમાં થાય છે, પણ એ વિશેષમાં થાય છે પ્રતિભાસ, અને જો લક્ષ્ય એના ઉપર જાય છે તો અભેદ પણ અનુભવ થઈ જાય છે. લક્ષ્ય એના ઉપર જાય છે, અભેદ પણ અનુભવ થઈ જાય છે. એ કથનચિત અભેદ. પ્રતિભાસમાં થાય. ક્યાં દ્રષ્ટાંતે? એ પ્રતિભાસ થાય છે જે જ્ઞાનમાં લોકાલોક કેવળને, કેવળ જ્ઞાનને, તો એ ક્યાં દ્રષ્ટાંતે? દ્રષ્ટાંત બતાવે છે. અરીસાના દર્પણ દલ ઈવ, અરીસાના ઉપરના ભાગમાં, અંદરના ભાગમાં નહીં. અંદરના ભાગમાં પ્રતિભાસ થતો નથી. પાણીની ઉપરની સપાટીમાં તારા પ્રતિભાસે, પણ પાણીના દળમાં એ પ્રતિભાસ નથી જતો.
અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે. આહા, એમાં ઘટપટ પ્રતિબિંબ થાય, પણ ઘડો અરીસાની પર્યાયમાં આવે ત્યારે ઘડો એમાં પ્રતિભાસ થાય, અરીસાની પર્યાયમાં હાજી. પ્રતિબિંબિત થાય ત્યારે અરીસાની સામે જોતા શું જણાય છે? ઘડો પ્રતિભાસ તો થયો, પ્રતિબિંબિત તો થયો, એની ના નહીં. ફટિકમણીમાં લાલ ફૂલની જાય તો આવી, દર્શન કરવા ગયો ત્યારે અરીસામાં એ ચાંદલો કર્યો ત્યારે મોઢાનો પ્રતિભાસ થયો, એમાં ના નથી. પણ અરીસાની સામે જોતા જણાય છે શું તને? કે મારું કપાળ ગયો દુનિયામાં. તારું કપાળ. હાવ સેલા દ્રષ્ટાંત છે આ. જો મોઢું જણાય છે તો નાપાસ, અને મોઢાનો પ્રતિભાસ વખતે મોઢું ન જણાય, અને એની પર્યાયમાં દળ જણાય તોય પાસ. આ તો દ્રષ્ટાંત છે, સાવ સહેલામાં સહેલું છે અરીસાનું દ્રષ્ટાંત. અને રોજ ચાંદલો કરવા જાય ને બધા કે છે પ્રકાશ તારા પિતાજી કહેતા હતા કે હવે પ્રકાશને કહ્યું કે તું હવે આ રસ્તો લે. આ રસ્તો સાચો છે, ગુરુદેવે બતાવેલો. અરીસામાં પ્રતિભાસ થાય મોઢું, મોઢું પ્રતિભાસે છતાં મોઢું ન જણાય. કેમ કે મોઢા ઉપરથી લખ છૂટીને જ્યાં દર્પણમાં ગયો, સમજી ગયા, તો આનો તિરોભાવ થાય ને એનો આવિર્ભાવ થઈ જાય છે. મને તો દર્પણ જ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. હા, એવું થઈ જાય. પ્રતિભાસને રાખ્યો, લખ છૂટી ગયું. બીજાએ પ્રતિભાસને રાખ્યો અને લખ કરી લીધું, મોઢું જણાય છે, મોઢું જણાય છે. પ્રતિભાસને પકડી લીધો એને, પણ પ્રતિભાસ જેમાં થાય છે ત્યાં સુધી પહોંચ્યો નહીં. બહુ ઊંચો માલ છે. કયા દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે તેમ દ્રષ્ટાંત આપ્યું. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે, તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી થતી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. દ્રષ્ટાંત આપે છે કે અરીસાને એવી ઈચ્છા થતી નથી કે આ પદાર્થો મારામાં પ્રતિભાસ થાય, પ્રતિબિંબ થાય, એવી એને ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એમ જ્ઞાનમાં એવી ઈચ્છા થતી નથી ઉત્પન્ન કે લોકાલોક મારામાં પ્રતિભાસે તો ઠીક, એવી ઈચ્છા થતી નથી જ્ઞાનને. અને જો જ્ઞાનની ઈચ્છા થાય કે મારામાં આ પ્રતિભાસ થયો બધો, તો એને જ્ઞાન આત્મા નહીં આવે, પ્રતિભાસનું નિમિત્ત આત્મા આવશે. પ્રતિભાસે નહીં આવે ને પ્રતિભાસનું નિમિત્ત માત્ર આવી જશે આત્મા. એક એક શબ્દ પ્રભુ થોડી થોડીને બોલાય છે. ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. અરીસાને, અરીસાની ઈચ્છા ઉત્પન્ન થાય. જેમ દ્રષ્ટાંત આપે, જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, એવો એક દ્રષ્ટાંત આપ્યો કે જેવી રીતે લોહ ચુંબક પથ્થર છે તેની તરફ તો ખેંચાઈને લોઢાની કાટ વગરની જો હોય ને તો એ ખેંચાઈને અહીંયા ચોંટી જાય છે સોય. અહીંયા એમ થાય છે, એમ આમાં એમ થતું નથી. એમ એ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત આમ લેવો છે કે એ તો અહીંયા ખેંચાય છે, પણ જ્ઞાન જ્ઞેય તરફ ખેંચાતું નથી, એમ કેવું છે. તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી
જેમ ઓલી સોય તો પોતાનું સ્વરૂપ છોડીને ખેંચાઈને માં જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી એટલે સ્વચ્છતાને છોડી ત્યાગ કરી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. અરીસો તો અરીસામાં રહે છે, પદાર્થો પદાર્થમાં છે. એ પદાર્થ અહીંયા રહેતા થકા અહીંયા પ્રતિભાસે છે, અને અરીસો અહીંયા ગયા વિના પણ એમાં પ્રતિભાસે છે. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને, જેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડીને અહીંયા જતો નથી, એમ પદાર્થો પોતાના સ્વરૂપને છોડીને તે અરીસામાં બેસતા નથી. અરીસામાં પ્રતિભાસે, કોલસો પ્રતિભાસે, મયુર પ્રતિભાસે, બંગલા મોટર આદિ પ્રતિભાસે, અગ્નિ પ્રતિભાસે, ઉષ્ણતા પ્રતિભાસે, એ બધું પ્રતિભાસે પણ અરીસામાં બેસતા નથી. રાગનો પ્રતિભાસ થાય પણ રાગ જ્ઞાનમાં આવે નહીં. એમ દર્પણમાં મોઢાનો પ્રતિભાસ થાય પણ મોઢું દર્પણની સ્વચ્છતામાં આવતું નથી. મોઢું તો દેખાતું નથી પણ મોઢાની સ્વચ્છતા પણ દેખાતી નથી. એ સ્વચ્છતામાં તો આખું દળ જણાય છે. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો, એમ સમાજમાં ચાલે છે, અમારું કામ કરી દો, તેમ તે પદાર્થો, બીજા પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાની પ્રાર્થના પણ કરતા નથી કે મને તમારામાં પ્રતિબિંબિત થવા દો, તમારી સ્વચ્છતા છે, એવી પ્રાર્થના કરતા નથી. અરીસો અહીંયા જતો નથી અને પદાર્થનો પ્રાર્થના કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે, આકાર એટલે સ્વરૂપ પદાર્થોનો જેવું હોય એવું. કેરીનો પ્રતિભાસ થાય, મોસંબીનો પ્રતિભાસ થાય, અગ્નિનો પ્રતિભાસ થાય, રેસા બધું હોય. પદાર્થોનો આકાર તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. જેવો ત્યાં સ્વરૂપ છે એવું અહીંયા પ્રતિભાસ થાય છે. એક વખત એવું બન્યું કે અરીસો રૂમમાં લટકતો હતો. અરીસો દરવાજો તો ખુલ્લો, એટલે એક ચકલી આવી અને અરીસામાં બેઠી, અરીસા ઉપર. ત્યાં બીજી ચકલી પણ આવી, સમજી ગયા? તો બીજી ચકલી એને ચાંચ મારવા માંડી. પેલી અરીસો તો અરીસામાં દેખાણી ને, ચાંચ મારવા માંડી. અરે ભાઈ, અહીંયા એ ચકલી નથી, તો એનો પ્રતિભાસ છે. એમ પરપદાર્થનો પ્રતિભાસ થાય છે, પરપદાર્થ જ્ઞાનમાં આવતા નથી. સહજ પ્રતિબિંબિત થાય છે, સહજ. કોઈ કોઈને કહેતા નથી કે પ્રતિબિંબ કરો. સહજ એવી સ્વચ્છતા છે કે લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા પ્રતિબિંબ આવ્યું પરનું અરીસામાં, એમ માનતો નથી અરીસો કે આ પદાર્થો મારા માટે ભલા છે. હા 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 હા, હીરાનો, હોનાનો, ચાંદીનો પ્રતિભાસ થયો તો કે આ મારા માટે ભલા છે, એમ જ્ઞાની માનતા નથી. મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ વર્તાવે છે. પ્રતિભાસ એટલે ખલાસ. પ્રતિભાસમાં માત્ર પ્રતિભાસ થાય છે, એમાં મારાપણાની કલ્પના આવતી જ નથી. મારાપણાની કલ્પના આવે તો પ્રતિભાસનો ત્યાગ થઈ ગયો, પ્રતિભાસ રહ્યો નહીં. એમ તો બનતું નથી. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે હવે દ્રષ્ટાંતમાં ઉતારે છે. અત્યાર સુધી તો દ્રષ્ટાંત લીધો, સિદ્ધાંતમાં ઉતારે છે.
તેવી જ રીતે હાજી જ્ઞાનરૂપી દર્પણમાં હાજી જેમ દર્પણમાં પ્રતિભાસ થાય પણ દર્પણમાં ચીજ આવે નહીં, હાજી એમ જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. જાણે છે ને જણાય છે એ શબ્દનો પ્રયોગ કાંઈ ટીકામાં આવતો નથી, છે નહીં. આહા, જ્ઞેય તો એક જ થાય છે, બે જ્ઞેય ન થાય. એક જ નહીં થાય. અને પ્રતિભાસ દેખીને બીજાને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. પ્રતિભાસ દેખીને બીજું જણાય છે એમ કેવું તે તો વ્યવહાર છે, નિશ્ચય નથી. સમસ્ત જીવાદી પદાર્થ પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં દર્પણની જેમ. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી. બે લઈ લીધું, દ્રવ્ય પર્યાય બે. જગતમાં એવું કોઈ દ્રવ્ય નથી કે કોઈ પર્યાય એવી નથી કે જે જ્ઞાનમાં આવ્યું હોય, જે જ્ઞાનમાં ન આવ્યું હોય, ન પ્રતિભાસ થયો હોય. જ્ઞાનમાં ન આવ્યું હોય એટલે જ્ઞાનમાં જ્ઞેયનો પ્રતિભાસ ન થાય એવું ત્રણ કાળમાં કદી પણ બનવાનું નથી. પ્રતિભાસ છતાં થાય અને ત્રણ કાળમાં એવું બનતું નથી કે જેનો પ્રતિભાસ થાય એવું જ્ઞાનમાં આવી જાય. એમ પણ બનતું પ્રતિભાસ થાય અનિવાર્ય છે, પણ જેનો પ્રતિભાસ થાય એ જ્ઞાનમાં આવે જ નહીં. અરીસામાં આવે તો આમાં આવે, એ તો આવતું નથી. પણ પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ જાય છે ને. આવા શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ છે. થઈ ગયો ટાઈમ. આ તો હજી આ પ્રતિભાસનું શું સ્વરૂપ છે એ આપણે કર્યું. હવે એ પ્રતિભાસને એપ્લાય કરવું છે કે એ પ્રતિભાસ જાણીને કરવું શું. હવે હાજી પ્રતિભાસમાં તો એટલું જાણ્યું કે પરપદાર્થનો પ્રતિભાસ થાય પણ પરપદાર્થો જ્ઞાનમાં આવે નહીં. બરાબર. હવે એ શાસ્ત્રથી આપણે સિદ્ધ કરવું છે હાજી કે પ્રતિભાસ જાણતા ભેદજ્ઞાન કેવી રીતે થઈ જાય છે એ અલૌકિક વાત છે. પ્રતિભાસ જાણતા કેવી રીતે ભેદજ્ઞાન થઈ જાય છે. કેવો એ પ્રતિભાસ શબ્દ જ હાજી ભેદ જ્ઞાનનો દ્યોતક છે. વારે વાહ. સ્વપરના પ્રતિભાસમાં અને સ્વપરના પ્રકાશમાં ફેર છે. બરાબર સ્વપર પ્રકાશમાં ભેદ જ્ઞાન કરવું પડે વિધિ નિષેધ. બરાબર સ્વપરના પ્રતિભાસમાં બિલકુલ જુદાય જ છે. બરાબર ભેદ જ્ઞાનની જરૂર જ નથી. બરાબર ભિન્નપણે પ્રતિભાસે છે. વારે વાહ. બરાબર ભિન્નપણે પ્રતિભાસે છે એટલે ભેદ જ્ઞાનની જરૂર નથી. બરાબર પણ ઓમાં પ્રતિભાસમાં અભિન્નની કલ્પના થાય છે માટે પુરુષાર્થ છે. બહુ સરસ. સફળ પ્રકાશ પંચમાં અભિન્નની કલ્પના થાય છે માટે જરૂરી છે. અને આમાં ભિન્નપણે જો પ્રતિભાસ કયો એટલે પછી અભિન્ન ક્યાંથી થાય? એવી ચીજ છે. બોલો હવે કઈ. અવુભાઈ દલીચંદભાઈ દામાણી, મુંબઈ, ₹101. રૂપાબેન કેતનભાઈ સંઘવી, અમદાવાદ. આ પ્રમાણે દાન રાશિ આવેલ છે. જેમને જોઈતો હોય તે મુરબ્બી શ્રી ઝવેરચંદભાઈને ₹60 જમા કરાવી ઠારી તરફથી છે. આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. આ કેસેટનું મૂલ્ય ઘટાડવા માટે જેમણે દાન રાશિ લખાવી હોય તે કોઈ પણ દાન રાશિ લખાવી શકે છે, નાની મોટી ગમે તે. તો મુરબ્બી શ્રી ઝવેરચંદભાઈને લખાવવી. Thank you.